જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગોલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત 24 લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે સુરત 24 બેઠકમાં આવતા 7 વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ 156 માંગરોળ, 157 માંડવી, 158 કામરેજ, 163 લિંબાયત, 164 ઉધના, 165 મજૂરા, 168 84, 169 બારડોલી અને 170 મહુવામાં તારીખ 7મી મેના રોજ ચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગોલોતે 25 નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટારની એસએમસી પ્રાથમિક શાળા નંબર 15, 52 ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર 54, 56, બમરોણીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર 15, ઉધનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, લિંબાયતની ન્યૂ મોડેલ સ્કૂલ, લિંબાયતની MP લીલિયાવાલા વિદ્યાભવન, ડિંડોલીની સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.